હેલો ગાઈસ, તો કેમ છો મારા બધા ખેડૂત મિત્રો? તો આજે આપણે આવી ગયા છીએ ડીસા શહેરમાં મગફળીની ખરીદી કરવા માટે. અને હવે આપણે જવાનું છે એગ્રો સેન્ટર બ્રહ્માણી દુકાનની અંદર, અને એની અંદરથી આપણે મગફળીની ખરીદી કરવાની છે. અને અમારા આ છે અરવિંદભાઈ, અને અરવિંદભાઈને કેટલી મગફળીની ખરીદી કરવાની છે એ પણ આપણે જાણીશું. તો ચાલો અરવિંદભાઈ, મારી સાથે તો મિત્રો અરવિંદભાઈ જાબડિયા ગામના અરવિંદભાઈ છે, અને એમને 6 કટ્ટા મગફળીનું વાવેતર કરવાનું છે. એટલે એ આવી ગયા છે ડીસા મગફળીનું બિયારણ લેવા માટે. અને એની સાથે સાથે કયા કયા ખાતરો વાપરવાથી મગફળીનો બહાર સારો થાય છે અને મગફળીનો ઉતાર ખેડૂતોને બહુ સારો આપે છે, અને મગફળીની અંદર કયું ખાતર વાપરવાથી વધારે ફાયદો થતો હોય છે એ વિશે આજે આપણે વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલાં તો હવે આપણે જઈશું એગ્રો સેન્ટરની અંદર. તો અમારો આ વિડીયો તમને દિલથી સારો લાગે તો વિડીયોની અંદર એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો દિલથી એક ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, કે જેથી કરીને આ ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ મળે. તો ગાઈસ, અમે જે એગ્રોમાં જતા હતા તે શોપિંગ ઉપર આપણે આવી ગયા છીએ, અને એ શોપિંગ ઉપર ફરવા માટે આપણે આવ્યા હતા, જોવા માટે કે અહીંનું બેકગ્રાઉન્ડ કેવું લાગે છે. તો જુઓ તમે મિત્રો, આ જે આપણે અત્યારે ઉપર આવ્યા છીએ એ બ્રહ્માણી એગ્રો સેન્ટરનું શોપિંગ છે. એની ઉપર આપણે ધાબા ઉપર આવ્યા છીએ. આ બાજુ પાછળનો નજારો તમે જોઈ શકો છો. હું અને મારો ભાઈબંધ અરવિંદ બંને આવ્યા છીએ મિત્રો. તો આ જે પાછળ દેખાઈ રહ્યો છે એ ડીસાનો સૌથી મોટો બનાસકાંઠા નદીએ આવેલો પુલ છે મિત્રો. અને આ જણા ટેણીએ ચીડી સાયકલ લઈને ફરે તમે જોઈ શકો છો. તો હવે આપણે ફાઇનલી જવાનું છે દુકાનની અંદર, અને સૌથી વધારે સારું ખાતર અને કઈ મગફળીમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે એ વિશે આજે આપણે જાણીશું. તો હવે મારી સાથે બન્યા રહેજો મિત્રો, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. દિલથી એક કોમેન્ટ કરી દેજો કે અમારો વિડીયો તમને કેવો લાગે.